ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. અને આજે આપણે છીએ પ્રેમવતીમાં. આફ્ટર અ લોંગ આપણે આજે આ સાંજનું જમવાનો વારો આવ્યો. એકચ્યુઅલી એવું થયું કે ઘરના લોકો ગયા છે પ્રસંગમાં અને મારે જમી લઉં તું વહેલું જમી લઈએ એટલે રાત્રે પછી બીજું કંઈ કામ હોય તો પેટમાં બધું પચી જાય. ઘણા બધા લોકો આમ વોટ્સઅપ આવે સમીરભાઈ આજકાલ કેમ વ્લોગ્સ ઓછા થઈ ગયા છે, ફૂડ વિડીયોઝ ઓછા થઈ ગયા છે. તો ફરી પાછું જૂનું એ જ કારણ છે, હું કામમાં પડ્યો છું. બીજા એક બે દિવસમાં બધું રાબેતા મુજબ પાછું થઈ જશે. બાકી અહીંનો મસાલો ડોસો છે 70 રૂપિયા. અહીંનો મસાલો ડોસો છે 70 રૂપિયા. અને આ મિક્સ કેરીનો રસ છે પ્રેમવતીનો. સ્વાદ સરસ છે, ઠીક છે, ઠીક એટલે ગાઢો છે. ચાલો હવે જમવાનું શરૂ કરી દઈએ, બ્લોગમાં આગળ મળીએ. અને એક બે તમારી સાથે બહુ મહત્વપૂર્ણ વાત કરવાની આપણે ઘરે જઈને કરીશ. અત્યારે અહીંયા ક્યાંય કેમેરો કાઢીને તમારી સાથે વાત કરતો તો આજુબાજુ બહુ અટેન્શન બહુ પેલું થઈ જાય, ગ્રેપ થઈ જાય લોકો. હેલો, ગુડ ઇવનિંગ. પાછો આવી ગયો છું ઘરે. અને આપણું જે કમેન્ટવાળો જે એક રાઉન્ડ હતો, મેં તમને કીધું હતું કે હવે દરેક વ્લોગની પાછળ એકાદ મિનિટની તમારી સાથે કમેન્ટ્સ જે છે એના આન્સર્સ તમારી સાથે શેર કરીશ. આમ તો હમણાં ઘણા ટાઈમથી કમેન્ટ્સ ઘણી બધી ભેગી થઈ ગઈ છે, પણ હમણાં રિસન્ટ જ એક કમેન્ટ ઉપર મારું ધ્યાન પડ્યું, તમારી સાથે શેર કરું. કારણ કે મારા કાકાને ત્યાં શ્રી મહાપ્રભુજીનો પ્રગટ્યોત્સવ હતો, તો અમે લોકો બધા ભેગા થયા હતા. અને એવું હતું કે 2-3 જણા કાઉન્ટર ઉપર પહોંચી નહોતા શકતા, એટલે હું સીધો પહોંચી ગયો તો રગડો ફિલઅપ કરવા માટે. એ તમે વિડીયો જોયો હશે. તો મને એક સરસ કમેન્ટ આવી એક ભાઈની કે સમીરભાઈ તમારી સ્ટાઇલ સરસ છે, તમે શોપ ખોલી નાખવાની અને તમે પાછા ફૂડી પણ છો. તો યોગેશભાઈ દરજીની આ કમેન્ટ છે, સમીરભાઈ સરસ ફરાળી અને તમે ફૂડી સાથે શોપ પણ શરૂ કરી દો, તમારી સ્ટાઇલ સરસ છે. થેન્ક યુ યોગેશભાઈ. સૌથી પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર તમે કમેન્ટ કરી એના માટે. હું ફૂડી છું, પણ હું ફૂડ મેકર નથી. અને ફૂડ મેકર ના બનવું એ જ સારું છે. કારણ કે ફૂડનો બિઝનેસ છે ને બહુ અઘરો, બહુ જ અઘરો. કોઈ પણ બિઝનેસ તમે કરો, ઓટોમોબાઈલનો કરો કે પછી તમે ઇવન સ્ટેશનરીનો કરો, તમે ઇન્ડસ્ટ્રીયલ કોઈ પણ ઇક્વિપમેન્ટ્સનો કરો, મોબાઈલનો કરો, ગેજેટનો કરો, કોઈ પણ બિઝનેસ કરો ને, એમાં તમારી કોઈ પણ વસ્તુ છે એ તાત્કાલિક બગડતી નથી. એ તમારી વસ્તુ કદાચ એકાદ મહિના સુધી તમારા હજી ગ્રાહકો બંધાણા ના હોય, વેચાણો ના હોય ને, તો એ 5-15 દિવસ, 1 મહિનો, 2 મહિના એને કંઈ થવાનું નથી. હા, મોબાઈલની બેટરી જે છે 4-6 મહિના કે એકાદ વર્ષ પડી રહે તો કદાચ થોડી ડ્રેઇન થાય, પણ એ લાંબા ગાળાની વાત છે. પણ એક જ દિવસની અંદર તમારો લોસ કોઈ કરી શકતું હોય બિઝનેસ, તો એ છે ફૂડનો બિઝનેસ. કારણ કે ચટણી છે, રસો છે, ઇવન સુધારેલું સમારેલું શાકભાજી તમારે તૈયાર રાખવાનું એ છે. પછી પનીરની લાઈફ બહુ જ શોર્ટ હોય, ચીઝ છે, બટર છે, આ બધી વસ્તુ જે છે ને એ બહુ ટૂંક સમયની અંદર બગડી જવાની. અને ઇવન શાકભાજી છે સમારેલું હોય એ તો 2-3 કલાકનું જ મહેમાન હોય. એટલે કોઈ પણ વસ્તુ તમારી નોન વેચાઈને રહી એટલે રાત્રે તમારે એનો નાશ કરી નાખવાનો હોય. એટલે એ તમારો રાતે ને રાતે લોસ ઊભો કરે. એટલે ફૂડનો બિઝનેસ એવો છે ને કે જે તમારો એક જ દિવસમાં લોસ ઊભો કરી નાખે. એ શેરબજાર કરતાં એ ડેન્જર વસ્તુ છે. એટલે બહુ સમજી વિચારીને બહુ એક્સપિરિયન્સ્ડ માણસો હોય, જેની પાસે સ્ટાફ જે છે એ હેન્ડલન્સમાં જ રહેતો હોય, એ વ્યક્તિ આ બિઝનેસની અંદર પડાય. હું એવું માનું છું. મને ઘણા બધા કહેતા, ઇવન મારા કઝિને પણ એક વખત મને કીધું કે મારે એક ફ્રેન્ચાઇઝી મોડ્યુલમાં જવું છે. એટલે મેં એને રોક્યો હતો, કારણ કે હું પોતે બહુ ફ્રેન્ચાઇઝીને પ્રિફર નથી કરતો. એટલા માટે હવે દરેકની પોતપોતાની સોચ હોય. અને એ બાબતમાં પણ મને કમેન્ટ્સ આવી હતી કે સમીરભાઈ ફૂડની ફ્રેન્ચાઇઝી લેવી છે, તમારી સલાહ જોઈ છે. તો હું નેક્સ્ટ રીલમાં તમારી સાથે વાત કરીશ. ફિલહાલ તો આજે જેણે શેર કરી છે એને હું થેન્ક યુ કહું છું આ કમેન્ટ. ફિલહાલ તો આ વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.